તો મિત્રો આપણે વર્ગમૂળ અને ઘનમૂળના બધા જ બેઝિક કોન્સેપ્ટ જોઈ લીધા, બધા જ બેઝિક ક્વેશ્ચન જોઈ લીધા. પણ હવે આપણે એવા પ્રશ્નો જોઈશું જે એસએસસી, બેન્કિંગ, જીપીએસસી એવી બધી એક્ઝામમાં પૂછાયેલા અને સારી લેવલના હોય. તો આપણે આગળ વધીએ. તો આ એક પ્રશ્ન જો મિત્રો કે વર્ગમૂળની અંદર આખી રકમ આપેલી છે કે 0.49 ગુણ્યા 0.0256 ભાગાકારમાં 0.64 ગુણ્યા 0.6.25. તો હવે જો હું આને અહીંયા લઈ જાઉં તો શું થઈ જશે? આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું છે કે વર્ગમૂળની અંદર ગુણાકાર ભાગાકાર હોય તો વર્ગમૂળ બધાને અલગ અલગ આપી શકાય. તો એવી જ રીતે આ 0.49 ને અલગ વર્ગમૂળ મળશે, 0.0256 ને અલગ વર્ગમૂળ મળશે, 0.0064 ને અલગ મળશે અને 6.25 ને અલગ મળશે. અને આપણે એ પણ જોયું છે કે પોઈન્ટ પછી દશાંશ હોય તો વર્ગમૂળ કેવી રીતે કામ કરે છે. તો આપણે એ બંને નિયમોનો ઉપયોગ કરીને આજે આપણે આ શોધીશું. જોઈ લઈએ. તો હું પ્રશ્નમાં બધાને અલગ અલગ વર્ગમૂળ આપી દઉં છું. હવે આ કેવી રીતે કામ કરશે? તો દશાંશમાં વર્ગમૂળ કેવી રીતે કામ કરે છે કે દશાંશ પછી જેટલી સંખ્યા હોય એના વર્ગમૂળમાં તેના કરતાં પોઈન્ટ પછી અડધી સંખ્યાઓ થઈ જશે. જેમ કે 49નું વર્ગમૂળ કેટલું થશે? તો તમને ખબર છે 7. અહીંયા 10 પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ હતી? અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યાઓ હતી, આ થઈ જશે 7. પોઈન્ટ પછી 2 સંખ્યાઓ હતી તો અહીંયા પોઈન્ટ પછી 1 સંખ્યા થઈ જશે એટલે કે 0.7. ગુણાકારમાં 256નું વર્ગમૂળ કેટલું થઈ જશે? તો તમે કહેશો 16. પણ અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ હતી? 1 2 3 4. તો અહીંયા 2 થઈ જશે એટલે કે અહીંયા પોઈન્ટ આવી જશે. પોઈન્ટ પછી 2 સંખ્યાઓ થઈ ગઈ. તેવી જ રીતે 64નું વર્ગમૂળ 8. પોઈન્ટ પછી 4 સંખ્યાઓ છે તો પોઈન્ટ પછી 2 સંખ્યાઓ કરવી પડશે. અહીંયા 8 એક જ છે તો એક 0 ઉમેરીને પોઈન્ટ મૂકી દો. આપણા લાસ્ટ વિડીયોમાં આખું જોયું જ છે. અને 6.25 એટલે કે 25નો વર્ગમૂળ છે. 625નું વર્ગમૂળ છે 25. પોઈન્ટ પછી 2 સંખ્યા છે, પોઈન્ટ પછી એક સંખ્યા આવશે તો 2.5. જોઈ લઈએ હવે. 7 ગુણ્યા 16 ભાગ્યા એક પોઈન્ટ પછી અહીંયા એક આંકડો છે તો એનો 10 આવશે અને પોઈન્ટ પછી અહીંયા બે આંકડા છે તો એનો 100 આવી જશે. તેવી જ રીતે ગુણાકારમાં નીચે 8 અને 25 તો છે જ. હવે 8ના જે પોઈન્ટ પછી બે આંકડા છે તો નીચે 100 આવશે અને છેદનો છેદ અંશમાં જતો રહેશે. આપણે જોયું છે આના આગળના વિડીયોમાં. અને આનું થઈ જશે 10. તો 100 અને 10 કપાઈ જશે તો શું વધશે ઉપર? 7 ગુણ્યા 16 ભાગ્યા 8 ગુણ્યા 25. ભાગ ચલાવીએ તો 8 એકા 8, 8 દુ 16, 14 ભાગ્યા 25. હવે આને પોઈન્ટમાં ફેરવવું હોય તો 14 ભાગ્યા 25 કરી શકાય. ના ચાલે ભાગ તો તમે પોઈન્ટ મૂકી દો, એક 0 ઉતારી દો એટલે કે 25 પંચા 125, 15 વધ્યા અને એક 0 એટલે 25 છંગ 150 આવી ગયા. અને એના કરતાં પણ સારી રીતે કરવું હોય તો 25 વડે કોઈનો બી ભાગ ચલાવવો હોય, જેમ કે આ હતું 14 ભાગ્યા 25. તો 25 વડે જ્યારે કોઈનો પણ ભાગ ચલાવવો હોય તો ઉપરની સંખ્યાને 4 વડે ગુણી નાખવાની. તો શું થઈ જશે? 56 અને 2 પોઈન્ટ કાપી લેવાના. બસ એટલું જ છે. તો આ તમારો જવાબ છે 0.256. હવે આનાથી સારી રીતે કઈ રીતે કરી શકાય? તો આનાને સારી રીતે એવી રીતે કરી શકાય કે અહીંયા જુઓ તમે, પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 4. તો ઉપર કુલ કેટલા આંકડા થઈ ગયા પોઈન્ટ પછી? ઉપર થઈ ગયા 6. તેવી જ રીતે નીચે જુઓ છેદમાં, પોઈન્ટ પછી કેટલા આંકડા છે? અહીંયા 4 અને અહીંયા 2 એટલે નીચે બી થઈ ગયા 6. જો પોઈન્ટ પછી ઉપર નીચે બંને બાજુ સેમ આંકડા હોય તો તમે પોઈન્ટ ઇગ્નોર કરી શકો, એનો કંઈ ફરક નહીં પડી જાય કારણ કે છેલ્લે તો કપાઈ જવાના છે. તો થઈ જશે આ 49 ગુણ્યા 256 ભાગ્યા 64 ગુણ્યા 625. તમે સીધો આનું વર્ગમૂળ કાઢી દીધું હોય તો આનું થઈ જશે 7 ગુણ્યા 256નું થઈ જશે 16, તેવી રીતે 64નું થઈ જશે 8 અને 625નું થઈ જશે વર્ગમૂળ 25. સીધો ભાગ ચલાવો એટલે 8 એકા 8, 8 દુ 16 થઈ જશે 14 ભાગ્યા 25 એટલે કે 0.56. આ જે કરી એકદમ બેઝિક રીત હતી અને આ જે કરી એ શોર્ટકટમાં આપણને ખબર પડી ગઈ કે આ બંને ઉપર અને નીચે 6 પોઈન્ટ કપાય છે તો ઇગ્નોર કરી શકાય તમે પોઈન્ટ. બીજો પ્રશ્ન જોઈએ. ઇઝી ક્વેશ્ચન એકદમ. આ શોધવાનું 0.6 વખત 0 અને પાછળ 81 એનું ચતુર્થ. હવે આપણે જોયેલું જ છે કે દશાંશ પછી કેટલી સંખ્યા આવે છે અહીંયા? તો દશાંશ પછી આવે છે 8 સંખ્યાઓ. ચતુર્થમૂળ શોધવાનું છે એટલે પોઈન્ટ પછી ચોથા ભાગનું થઈ જશે સંખ્યાઓ. એટલે કેટલી સંખ્યા થઈ જશે? 2 સંખ્યાઓ થઈ જશે. એ એક વસ્તુ આપણને મળી ગઈ કે પોઈન્ટ પછી 2 સંખ્યાઓ આવશે ખાલી આના જવાબમાં. અને 81નું ચતુર્થમૂળ, 81નું ચતુર્થમૂળ એટલે 81 ની 1/4 લખાય. તમે કહેશો હા લખી શકાય, ચતુર્થમૂળ એટલે 1/4 જ થાય. પછી 81 એટલે 3/4 અને 1/4 એટલે કે આનો જવાબ આવશે 3/4 ગુણ્યા 1/4 એટલે કે આનો જવાબ આવશે 3. એટલે કે 81નું ચતુર્થમૂળ આપણે શોધવું હોય તો એનો જવાબ છે 3. તો એનો જવાબ સીધો આવી ગયો 3. પણ પોઈન્ટ પછી બે આંકડા આવવા જોઈએ. તો અહીંયા 1 અને એક 0 મૂકી દઉં અને અહીંયા પોઈન્ટ લગાવી દો. પોઈન્ટ પછી બે આંકડા થઈ ગયા. તો આ તમારો જવાબ છે 0.03. આ રહ્યો. આગળ આ બધા ઇઝી ક્વેશ્ચન છે.
આ સારો ક્વેશ્ચન. આના માટે આપણે એક કોન્સેપ્ટ બી સમજવો પડે, એ બી આપણે જોઈશું. શું લખ્યું છે પહેલા આપણે પ્રશ્ન લખી દઈએ. તો જ્યારે પણ આવો પ્રશ્ન આવે કે ચતુર્થ મૂળમાં 3, ઘનમૂળમાં 2, ષષ્ઠમૂળમાં 5 ને વર્ગમૂળમાં 4 એવું કંઈ પણ હોય અને આને ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો કે સૌથી મોટી સંખ્યા શોધો કે સૌથી નાની સંખ્યા શોધો, આવા પ્રશ્નો કરવા માટે સૌથી પહેલા જે સંખ્યા આપી હોય એ સંખ્યા તમે લખી દો. જેમ કે આપણે આ લખી દીધી, 3 સંખ્યાઓ લખી દીધી. હવે ચડતા ક્રમમાં ગોઠવવા માટે મારે કમ્પેરિઝન કરવું પડશે અને કમ્પેરિઝન કરવા માટે મને ખબર હોવી જોઈએ કે મોટી સંખ્યા કઈ છે અને નાની સંખ્યા કઈ છે. પણ હું આ જે પ્રમાણે એમની ઘાત આપી છે, જેમ કે આને નીચે કરીને શું લખી શકાય, 3 ની 1/4 ઘાત, પછી 2 ની ઘનમૂળ છે એટલે 1/3 ઘાત અને 5 ની 1/6 ઘાત, આવી રીતે આપી છે. તો તમને ખબર પડવી જોઈએ કે આ તો આપણને કિંમત ખબર નથી, તો મોટું કયું નાનું કયું એ આપણને ના ખબર પડે. તો સૌથી પહેલા શું કરીશું, આપણે આ ઘાત જે અપૂર્ણાંકમાં છે 1/4, 1/3 અને 1/6 એને પૂર્ણાંકમાં લાવીશું. પણ પૂર્ણાંકમાં લાવવા માટેની શરત શું છે કે 3, 2 અને 5 જે આધાર છે એની ઘાત જે છે 1/4, 1/3 અને તો મિત્રો આપણે વર્ગમૂળ અને ઘનમૂળના બધા જ બેઝિક કોન્સેપ્ટ જોઈ લીધા, બધા જ બેઝિક ક્વેશ્ચન જોઈ લીધા. 1/4 એને સરખી સંખ્યા વડે ગુણશો તો એમની કમ્પેરિઝનમાં કંઈ ફરક નહીં પડે અને ગુણવાના કઈ માટે શેના સાથે, લસા સાથે ગુણી નાખવાના. કોના લસા? તો આજે છેદ છે 4, 3 અને 6 એના લસા સાથે તમે ગુણી નાખો. લસા શું આવશે? લસા આવી જશે તમારો 12. તો આ 3 ની 1/4 ઘાત 1/4 ઘાત ગુણ્યા 12 કરી નાખો. 2 ની 1/3 ઘાત ગુણ્યા 12 કરી નાખો અને 5 ની 1/6 ઘાત ગુણ્યા 12 કરી નાખો. ઓકે, તો હવે શું થઈ જશે? 4 એકા 4, 4 તરી 12, 3 એકા 3, 3 ચોક 12, 6 એકા 6, 6 દુ 12. શું થઈ ગયું અહીંયા? 3 ની 3 ઘાત, અહીંયા થઈ ગયું 2 ની 4 ઘાત અને 5 નો સ્ક્વેર. 3 ની 3 ઘાત એટલે કે 27, 2 ની 4 ઘાત એટલે કે અને 5 ની 2 ઘાત એટલે કે 25. હવે તમે આને ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કઈ છે એ તમે જોઈ શકો છો અને એ પ્રમાણે તમારે જવાબ મૂકી દેવાનો. આપણે ત્રણેય વસ્તુ શોધી નાખી. સૌથી નાની અહીંયા ચડતા ક્રમમાં ગોઠવો એવું લખ્યું છે અને ઓપ્શનમાં એવું આપ્યું નથી. મને એવું લાગે છે કે અહીંયા પૂછ્યું હશે, જોઈ લો. તો મિત્રો જ્યારે તમને આટલું મળી ગયું તો હવે તમે કમ્પેર કરી શકો છો. અહીંયાથી તમને ખબર છે કે સૌથી મોટી સંખ્યા કઈ છે, તો સૌથી મોટી મોટી સંખ્યા અહીંયા 27 છે. તો સૌથી મોટી સંખ્યા થશે આ ચતુર્થ મૂળમાં 3. સૌથી નાની સંખ્યા કઈ છે, તો સૌથી નાની સંખ્યા અહીંયા છે 16. તો સૌથી નાની સંખ્યા રિયલમાં થશે ઘનમૂળમાં 2. ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી પહેલા આવશે 27, પછી 25 અને પછી 16. એટલે કે સૌથી પહેલા આવશે ચતુર્થ મૂળમાં 3, પછી ષષ્ઠ મૂળમાં 5 અને ઘનમૂળમાં 2. ચડતા ક્રમમાં ગોઠવો તો આના કરતા ઊંધું, ઘનમૂળમાં 2, ષષ્ઠ મૂળમાં 5 અને ચતુર્થ મૂળમાં 3. તો આ તમારા અહીંયા આટલી પોસિબિલિટી છે કે જ્યારે આવું આપ્યું હોય કે આ 3 સંખ્યાઓ છે તો શું પૂછી શકે, આ ટાઈપના પ્રશ્નમાં શું પૂછી શકે? 4 જ વસ્તુ પૂછી. સૌથી મોટી સંખ્યા શોધો, સૌથી નાની સંખ્યા શોધો, સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો અને સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. સૌથી મોટી સંખ્યા અહીંયા કઈ છે? અહીંયા 23 છે. અહીંયા સૌથી મોટી સંખ્યા 27 આપણે શોધી છે. તો 27 ને શું દર્શાવે છે? ચતુર્થ મૂળમાં 3. સૌથી નાની સંખ્યા 16 છે. તો 16 એટલે કે ઘનમૂળમાં 2. ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો સૌથી પહેલા ઘનમૂળમાં 2 આવશે, એ નાની છે, એના કરતાં મોટી છે ષષ્ઠ મૂળમાં 5 અને એના કરતાં મોટી છે ચતુર્થ મૂળમાં 3. અને ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો તેના કરતાં ઊંધું, ચતુર્થ મૂળમાં 3, ષષ્ઠ મૂળમાં 5 અને ઘનમૂળમાં 2. આ તમારા જવાબ હશે અને આટલી જ વસ્તુઓ પૂછી શકે, એનાથી વધારે ના પૂછી શકે. ઇઝી ક્વેશ્ચન છે, જોઈ લઈએ. પ્લસ માઇનસ કરતા જવાનું રહેશે. અહીંયા પાછળથી ચાલુ કરવાનું. તમને વર્ગમૂળ ખબર હોવા જોઈએ બધાના. પ્લસ માઇનસ કરતા જશો, છેલ્લે જે વધશે તમારો જવાબ આવી જશે. કેવી રીતે કરવાનું આપણે જોઈ લઈએ. સૌથી પહેલા 256 લઈ લો. 256 નું વર્ગમૂળ શું છે? તમારે 16. પછી 128 અને 16 કેટલા થાય? 128 પ્લસ 16, તો આ થઈ જશે 144 અને એનું વર્ગમૂળ છે તો આ થઈ જશે 12. ઓકે, પછી 133 અને એમાંથી 12 ગયા, 133 માંથી 12 ગયા તો કેટલા રહી જશે? 121 અને એનું પણ વર્ગમૂળ છે એટલે કે 11 આવશે. 53 પ્લસ 11 એટલે કે થઈ ગયું આ 64 અને એનું પણ વર્ગમૂળ એટલે કે જવાબ આવશે 8. અને 73 અને 8 એટલે કે 81 અને એનું વર્ગમૂળ એટલે કે જવાબ આવશે 9 અને આ તમારો જવાબ છે. આ પ્રશ્ન આવી રીતે જ કરવાનો છે. એક એક સ્ટેપમાં આપણે હમણાં કરીને જોઈ લઈએ, પણ જ્યારે પણ એક્ઝામમાં આવે તો આપણે આવી રીતે જ કરીશું. જો 256 એટલે શું થાય? એટલે કે આ થઈ જશે 16. 128 અને 16 આટલાની કિંમત શું થઈ જશે કે વર્ગમૂળમાં
128 પ્લસ 16 એટલે આટલાની કિંમત થઈ જશે 144, એટલે કે જવાબ આવશે 12. બીજું સ્ટેપ જોઈએ આપણે. આ છે 133 માંથી 12 જશે તો 121 વર્ગમૂળમાં એટલે કે 11, અને આટલું જે સ્ટેપ છે એ તમને શું મળશે? વર્ગમૂળમાં 53 પ્લસ 11 એટલે કે વર્ગમૂળમાં 64 એટલે કે 8. તો આપણે છેલ્લું સ્ટેપ જોઈ લઈએ હવે. 73 પ્લસ 8 એટલે કે આ થઈ જશે √81, એટલે કે જવાબ તમારો આવી જશે 9. બીજો પ્રશ્ન જોઈએ. આપણે બધા પ્રશ્નો કરેલા છે ઓલરેડી. આ બધા પરીક્ષામાં પૂછેલા, એસએસસી બેન્કિંગ, એસએસસીમાં પૂછેલા છે, બેન્કિંગમાં પૂછેલા છે, પછી જીપીએસસીની એક્ઝામોમાં પૂછેલા પ્રશ્નો જે છે એ બધા લીધા છે. આગળ વધી જઈએ હવે આપણે. તો આ એક સારો પ્રશ્ન. આમાં તમારા ઘાતના ઘણા બધા કોન્સેપ્ટ લાગી જાય કે માઇનસ ઘાત એટલે શું થાય, અપૂર્ણાંકમાં ઘાત એટલે શું થાય, અને એવી સંખ્યા જેનું વર્ગમૂળ ના નીકળે એનો પણ વર્ગમૂળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય એ આપણે જોઈ લઈએ. સારો પ્રશ્ન છે. આપણે પહેલા ક્વેશ્ચન લખી દઈએ. 256 ભાગ્યા 576 1/4 ઘાત. હવે અહીંયા અપૂર્ણાંક ઘાત આપેલી છે, જોઈ લો. આ બંને અપૂર્ણાંક ઘાત છે. પછી આ અને આ એ માઇનસ ઘાત આપેલી છે. તો આપણને સૌથી પહેલા એ તો ખબર જ છે કે માઇનસ ઘાત એટલે શું થાય. તો સૌથી પહેલા આપણને ખબર છે કે માઇનસ ઘાત એટલે કે અંશ હોય તો છેદ કરી નાખવાનો, અને છેદ હોય તો અંશ કરી નાખવાનો. તો આ તો એઝ ઇટ ઇઝ જ રાખીએ આપણે. 256 ભાગ્યા 576 અને એની 1/4 ઘાત ગુણ્યા માઇનસ ઘાત છે, અહીંયા પ્લસ કરવી હોય તો 27 ભાગ્યા 64 કરી નાખું અને એની 1/3 ઘાત કરી નાખું. એવી જ રીતે અહીંયા માઇનસ 1 ઘાત છે તો 8 ભાગ્યા 216 કરી નાખું અને એની 1 ઘાત. 1 ઘાત એટલે તો ના લખું તો પણ ચાલશે, પણ તો બી આપણે લખી દીધા છે કે 4ની 4 ઘાત, અને આ 1/4 એને ગુણાકારમાં આપી દઉં તો તમે કશો આપી શકાય. તેવી જ રીતે 276 એટલે 24નો વર્ગ અને એની સાથે 1/4 ઘાત. મેં 1/4 ઘાત અંશ અને છેદ બંનેમાં આપી દીધી છે. એવી રીતે 27 અને 64 શું થાય? 3ની 3 ઘાત એટલે 27 અને એને 1/3 આપી દીધી ભાગાકારમાં. 4ની 3 ઘાત એટલે 27 અને એને 1/3 આપી દીધી. આ 1/3 બંનેને આપી દીધી, અને અહીંયા તો છે જ 1/27, બીજું કોઈ છે જ નહીં. 4ની 4 ઘાત ગુણ્યા 1/4 એટલે કે ઘાતનો ગુણાકાર થશે, 4 4 કપાઈ જશે તો ઉપર જવાબ આવશે 4. નીચે આવશે 24ની 1/2 ઘાત ગુણાકારમાં. અહીંયા ખાલી 3 વધશે, નીચે ખાલી 4 વધશે અને નીચે આવી જશે 27. આપણે કાપીએ, 4 4 ગયા, 3 એકા 3, 9 તરી 27. તો શું વધ્યું? ખાલી અહીંયા વધ્યું વર્ગમૂળમાં 24 ગુણ્યા 1/9. હવે સમજો કે આ ઓપ્શનમાં આ બધું કેવી રીતે આવે છે. વર્ગમૂળમાં 24 છે એનો મતલબ શું છે કે 2 દુ 4 અને 6 ચોક 24 ગુણ્યા 1/9 લખી શકાય. તો તમે કહેશો હા લખી શકાય. પછી તો આ જે વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 6 છે, આપણને ખબર છે કે વર્ગમૂળ જે બે સંખ્યા હોય એક જેવી પેર એને બહાર કાઢી દે છે. તો આ વર્ગમૂળ શું કરશે કે અહીંયા આ એક 2 છે અને બીજો 2 છે, તો 1 2 બહાર કાઢી લેશે અને વર્ગમૂળમાં ખાલી 6 વધશે અને ગુણ્યા 9 તો છે જ, એટલે કે તમારો જવાબ શું આવી ગયો? અહીંયા આન્સર તમારો આવી ગયો છે. તો મિત્રો આપણે વર્ગમૂળ અને ઘનમૂળના બધા જ બેઝિક કોન્સેપ્ટ જોઈ લીધા, બધા જ બેઝિક ક્વેશ્ચન જોઈ લીધા. 1/2 વર્ગમૂળમાં 6 ગુણ્યા 9, અહીંયા ગુણાકાર જ હોય, કંઈ ના સમજવાનું હોય તો કંઈ ના લખ્યું હોય તો અહીંયા ગુણાકાર જ હશે. 2 ગુણ્યા વર્ગમૂળમાં 6 ગુણ્યા 9 એટલે કે 9 દુ 18 અને 6. આ તમારો જવાબ છે, એટલે કે આ તમારો જવાબ છે. આ રહ્યો તમારો જવાબ. થોડું લખ્યું બરાબર નથી. 18 √6. આ બધા ક્વેશ્ચન તમને આવડી જાય જો તમને ઘાતના બેઝિક નિયમો ખબર હોય તો તમને બધા આવડી જાય. જોઈ લઈએ બીજો પ્રશ્ન. એકદમ ઈઝી છે. 6.25 અને એની 1/2 ઘાત ગુણ્યા 0.0144 અને એની 1/2 ઘાત પ્લસ 1 ભાગાકારમાં શું છે 0.27 અને એનું ઘનમૂળ ગુણ્યા 81નું ચતુર્થ મૂળ. બસ એટલું જ. એકદમ સરળ પ્રશ્ન છે. આપણે આગળ ઘણા બધા આવા જોયા છે. તો આખી સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો 625નું વર્ગમૂળ શું થાય છે? 625નું વર્ગમૂળ થાય છે 25. પોઈન્ટ પછી બે સંખ્યા છે અહીંયા, તો આમાં પોઈન્ટ પછી એક સંખ્યા આવી જ જોઈએ, એટલે કે 2.5. પોઈન્ટ પછી એક સંખ્યા આવી ગઈ ગુણાકારમાં. 144નું વર્ગમૂળ શું થાય છે? અહીંયા વર્ગમૂળ જ શોધવાનું છે ને. 1/2 ઘાત એટલે કે વર્ગમૂળ જ છે. તો 144નું વર્ગમૂળ થાય છે 12, અને પોઈન્ટ પછી બે સંખ્યાઓ છે. પોઈન્ટ પછી અહીંયા 1 2 3 4 સંખ્યાઓ છે. તો આમાં પોઈન્ટ પછી બે સંખ્યા આવશે, તો 1 અને 2 એટલે કે બે સંખ્યાઓ આવી ગઈ 0.12 વત્તા 1 ભાગાકારમાં 27નું ઘનમૂળ એટલે કે 27નું ઘનમૂળ 0.027નું ઘનમૂળ શોધવાનું, એટલે આપણે 27નું ઘનમૂળ થશે 3
પોઈન્ટ પછી 3 સંખ્યાઓ છે તો ત્રીજા ભાગની થઈ જશે, એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા થઈ જશે. એવી રીતે 81 નું ચતુર્થ મૂળ આપણે હમણાં શોધ્યું છે કે 3 થાય છે, કારણ કે 81 એટલે શું? 81 નું ચતુર્થ મૂળ એટલે થાય છે 3 ની 4 ઘાત અને એનું ચતુર્થ મૂળ. કૌંસમાં ઘાતનો ગુણાકાર થઈ જશે તો આ થઈ જશે 3 ની 1. ગુણાકાર કરો. 25 ગુણ્યા 12 એટલે શું થશે? 25 ગુણ્યા 12 થશે 300, અને અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા, અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા, એટલે 3 સંખ્યા પોઈન્ટ પછી આવી જોઈએ, એટલે અહીંયા પોઈન્ટ આવી 0.300 પ્લસ 1 ભાગાકારમાં 0.9. 3 તળી 9 પોઈન્ટ પછી એક સંખ્યા આવી જોઈએ, એટલે આનો મતલબ થશે કે 0.3 પ્લસ 1 ભાગ્યા 0.9. 1 અને 0.3 એટલે કે 1.3 ભાગ્યા 0.9. પોઈન્ટ ઉપર નીચે સરખા છે તો હટાવી શકાય, તો 13 ભાગ્યા 9. 13 ભાગ્યા 9 તમે કરશો તો જવાબ આવશે 1.4 ની આસપાસ. કરીને જોઈ લઈએ આપણે. 13 ભાગ્યા 9 એટલે 9 એકા 9, 4 0, 9 ચોક પોઈન્ટ આવી જશે, 0 મૂકવાનો, 9 ચોક 36, 4 0. હવે આ ચાલતું રહેશે 4 4 4. તો આન્સર એપ્રોક્સિમેટલી આન્સર શું આવ્યો? 1.4 આન્સર એપ્રોક્સિમેટલી આ રહ્યો. આ ક્વેશ્ચન એકદમ ઇઝી આપણે કરી લીધા છે બધા આ ટાઈપના, કે જ્યારે પણ શું હોય, સરવાળો હોય અનંત સુધીનો, સરવાળો કે બાદબાકી ગમે તે અનંત સુધી હોય તો શું કરવાનું? સૌથી પહેલા ક્રમિક ભાગ પાડવાના, અને સરવાળો હોય તો જે મોટો ભાગ હશે તે જવાબ, અને બાદબાકી હોય તો જે નાનો ભાગ હશે તે જવાબ. આપણે હમણાં પાછળના લેક્ચરમાં આને બહુ ડીપમાં જોયું જ છે. તો અહીંયા 2 છે, વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 એવી રીતે છે, અનંત સુધી છે. તો 2 ના એવા કયા બે ભાગ પડે જે ક્રમિક હોય? તો 2 ના પડશે 1 ગુણ્યા 2. જો માઇનસ હોય તો નાનો ભાગ એટલે કે 1 જવાબ હશે, અને જો પ્લસ હોય તો મોટો ભાગ એટલે કે 2 જવાબ હશે. અહીંયા છે પ્લસ, તો આનો જવાબ આવશે 2, અને આ જવાબ આ થઈ ગયો. આગળ વધી જઈએ. આને હવે આપણે સોલ્વ કરવાની જરૂર જ નથી. 56 છે. 56 એટલે કે શું થાય? તમને આ ઘડિયા આવડવા જોઈએ કે ક્રમિક ભાગ કેવી રીતે પડે. તો તમે કહેશો 7 ગુણ્યા 8, 8 સિત્તા 56 થાય. માઇનસ હોય તો 7 જવાબ આવે, પ્લસ હોય તો 8 જવાબ આવે. અહીંયા શું છે? પ્લસ છે, તો જવાબ આવશે 8, એટલે કે આ રહ્યો તમારો જવાબ. એવી રીતે 42. તો 42 એટલે શું થાય? 6 ગુણ્યા 7. ક્રમિક ભાગ પાડવાના છે ને, એમ તો 21 દુ 42 પણ થાય, પણ ક્રમિક ભાગ જ્યારે પાડીએ તો 6 ગુણ્યા 7 થાય. 6 ગુણ્યા 7 માં અહીંયા માઇનસ હોય તો 6 આવશે, અને પ્લસ હશે તો 7 આવશે. અહીંયા છે બધી જગ્યાએ માઇનસ, જોઈ લો અનંત સુધી છે પણ માઇનસમાં છે, તો જવાબ આવશે 6, એટલે કે આ રહ્યો તમારો. એકદમ ઇઝી ક્વેશ્ચન છે આ બધા. ગુણાકાર હોય તો એમાં પાછા બે કેસ હતા. એક શું હતો? અનંત સુધીનો કેસ હતો, અને બીજો અનંત ન હોય. આવું જ હતું ને. અનંત સુધીમાં તો શું હતું કે જે સંખ્યા આપી હોય તે જ જવાબ, અને અનંત ના હોય તો આધારની કેટલી ઘાત લખવાની? જેટલા વર્ગમૂળ ઉપર 1 ઓછી. આપણે હમણાં જોઈશું, આવશે તો. આપણે આના પહેલાના લેક્ચરમાં જોયું જ છે. આ વાંચીને ખબર નહીં પડે તમને, પણ ક્વેશ્ચન જોશો તમને આવડી જશે. તો અનંત, આપણો તો વિષય અહીંયા અનંત સુધીનો જ છે, તો આપણે બીજા બધા લફડામાં પડતા નથી. ગુણાકાર છે અહીંયા, આ નિશાની નથી આપી એટલે અહીંયા ગુણાકાર જ છે. આ ગુણાકાર અનંત સુધી. અનંત સુધીના ગુણાકાર આપ્યા હોય તો જે સંખ્યા અંદર આપ્યો એ જ જવાબ થઈ જાય તમારો. સીધો કંઈ જ નહીં કરવાનું, 7. જેમ કે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. જેમ કે આવું હોય કે 5 5 5 એવી રીતે અનંત સુધી, તો તમારો જવાબ શું થઈ જશે? સીધો 5. આની વાત કરતા હતા આપણે, કે આ અનંત સુધી ના હોય તો. એક તો શું છે? ગુણાકાર છે, અને અનંત સુધી નથી, તો શું કરવાનું? સૌથી પહેલા શું કરવાનું છે કે 6 લખી દેવાનું. પછી વર્ગમૂળ એટલે શું થાય? કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એટલે કે કોઈ પણ સંખ્યાની 1/2 ઘાત થાય. ઓકે, અહીંયા કેટલા વર્ગમૂળ છે? તો આ 1, આ 2, આ 3, એટલે ઘાત કેટલી થઈ ગઈ? 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2, એટલે કુલ કેટલું થઈ ગયું? 2 દુ 4, 4 દુ 8. તો નીચે લખી દેવાનું 8, અને ઉપર એના કરતા 1 ઓછું એટલે કે 7. આ તમારો જવાબ. સીધો આમાં કઈ લોજિક કે કઈ લગાડવાની જરૂર નથી. જ્યારે પણ તમને આવું દેખાય કે ગુણાકાર હોય અને અનંત સુધી ના હોય, તો જેટલા વર્ગમૂળ એટલી 2 ની ઘાત. જેમ કે 3 વર્ગમૂળ હતા તો 2 ની ઘાત 3, એટલે કે 8 નીચે મૂકવાના ઘાતમાં, અને ઉપર એના કરતા 1 ઓછું. એક્ઝામ્પલમાં બીજું જોઈએ આપણે. 7 7 4 વખત છે. ઓકે, તો જવાબ શું આવશે? 7, અને એની ઘાત કેટલી થઈ જશે? આવું તો પેલા લખી દેવાનું. ઘાત કેટલી થઈ જશે એની? કે 1 2 3 અને 4 વખત 7 છે, તો 2 ની 4 ઘાત કેટલી થાય? 16. નીચે આવશે 16, ઉપર આવશે 15. એકદમ ઇઝી. આ પ્રશ્ન જોઈએ આપણે. ઘનમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા ઘનમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં
તો મિત્રો આપણે વર્ગમૂળ અને ઘનમૂળના બધા જ બેઝિક કોન્સેપ્ટ જોઈ લીધા, બધા જ બેઝિક ક્વેશ્ચન જોઈ લીધા. આની કિંમત કેટલી થાય? ઘનમૂળમાં 3 એટલે કે 2 ની 1/3 ઘાત, વર્ગમૂળમાં 2 એટલે કે 2 ની 1/2 ઘાત, તેવી જ રીતે 3 માટે પણ 3 ની 1/3 ઘાત ગુણ્યા 3 ની 1/2 ઘાત. હવે શું થશે? આધાર સમાન અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થશે, તો આ થઈ જશે 2 ની 1/3 વત્તા 1/2 ઘાત. એવી જ રીતે 3 ની 1/3 વત્તા 1/2 ઘાત. સરવાળો કરીએ આપણે, તો આપણે હમણાં લાસ્ટ લેક્ચરમાં અપૂર્ણાંકનો સરવાળો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અપૂર્ણાંકનો સરવાળો જોઈશું સાદી રીતમાં. કેવી રીતે કરવાનો? તો આનો ચોકડી ગુણાકાર, આનો ચોકડી ગુણાકાર અને આ બંનેનો ચોકડી થઈ જશે 2 ની 2 વત્તા 3 એટલે કે 5/6 ઘાત ગુણ્યા 3 ની તેમ જ છે એટલે કે 5/6 ઘાત. હવે ઘાત સરખી હોય અને વચ્ચે ગુણાકાર હતો, ઘાત બહાર કૌંસની બહાર કોમન લઈ શકાય, 2 ગુણ્યા 3 અને એની 5/6 ઘાત. તો તમે કહો હા લઈ શકાય. કેમ? એનું કારણ એ છે કે જો કૌંસની અંદર ગુણાકાર હોય અને ઘાત બહાર હોય તો આપણે ઘાત અંદર આપી શકીએ, તો ઘાત સરખી હોય તો ઘાત બહાર પણ મૂકી શકાય કૌંસની, એટલે કે આ થઈ જશે 6 ની 5/6 ઘાત. આ તમારો જવાબ આવી ગયો. આવો જવાબ છે અહીંયા 6 ની 5/6 ઘાત. નન ઓફ ધીસ જવાબ આવશે, કારણ કે આનો જવાબ છે 6 ની 5/6. આનો જવાબ